मारा वेला बाबा अघोर नगारा तारा वागे આ ભજન જેના નામથી ઉદ્દેશીને લખવામાં આવ્યું એ વેલા કોળી જ્ઞાતિના હતા અને કોઈ પૂર્વગ્રહથી એના હાથથી 7 હત્યાઓ થઈ 7 ખૂનનો આરોપી થયેલો પોલીસ એને પકડવા માટે પાછળ પડી ત્યારે ભાગી અને આ માણસ ભયનો માર્યો ગિરનારમાં આવ્યો અને ગિરનારમાં કોઈ એને આશ્રય આપતું નથી ખબર પડી હું 7 ખૂન કર્યું છે જ્યાં જાય ત્યાં આ ચર્ચા થાય એટલે એને ભગાડી મૂકતા અને છેલ્લે વાઘનાથજી નામના સંત પાસે આ ગયો વાઘનાથજીએ કહ્યું કે તે ગમે તેટલી હત્યાઓ કરી હોય ગમે તેટલા પાપ કર્યા હોય પણ હું તને જે માર્ગ બતાવું એ માર્ગે તું પરમાત્માનું સ્મરણ કરવા મંડી જા કોઈની તાકાત નથી તને પકડી જાય એટલું તો નહીં પણ યમરાજ પણ તને પકડી નહીં શકે અને એવો જ્યારે અભય વચન ગુરુદેવ દ્વારા પ્રાપ્ત થયું ત્યારે વાઘનાથજીના શરણમાં વેલનાથજી રહ્યા અને વેલનાથજીએ સાધના કરતાં 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 આટલો ભયંકર પાપી જુલ્મી માણસ પણ કઈ સ્થિતિએ પરમાત્માના નામ પ્રતાપ વડે અને સદગુરુની કૃપા વડે સંતની કૃપા વડે ક્યાં પહોંચે છે વેલનાથજી એક વખત દાતણ કરતાં 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 2 ચીરો રમત માત્રમાં જમીનમાં ઊભી ખોડી દીધી આજ ત્યાં વિશાળ વેલાવડ નામથી ઓળખાતી આ જગ્યા ગિરનારની તળેટીમાં ભવનાથ મંદિરની બિલકુલ પાછળના ભાગમાં વેલનાથની જગ્યા છે જ્યાં આ બંને ચીરો રોપેલી દાંતણ કરીને અને એ વડની બંને ચીરોમાંથી વિશાળ વટવૃક્ષ થયું અને છેલ્લે આ સ્થિતિ સુધી પહોંચ્યો આ માણસ કે એણે સમાધિ લીધી ભૈરવનાથના પથ્થર ઉપરના ભાગમાં ગૌમુખી ગંગાથી ભૈરવ પથ્થર ઉપર જવાય છે જ્યાં ભૈરવ જપ ખાવા માટેની એક ઊંચી શિલા છે એ શિલાની નીચેના ભાગમાં એણે સમાધિ લીધી એક સમાધિ લીધી અને તરત બહાર નીકળ્યા બીજી સમાધિ ત્રીજી સમાધિ આવી રીતે 7 સમાધિ આ વ્યક્તિની થઈ અને આજ પણ એ વર્ષની આગાહી કરતું શિવરાત્રિમાં જ્યારે ત્યાં ધજા આની પરંપરામાંથી આવતા માણસો ધજા ચડાવે છે અને ત્યારે એ વીરડા ઉભરાય છે તો આ ભૈરવનાથ નીચે એ સમાધિ તમારી વેલા એ ધૂણીએ ધૂણીએ શંખ ગાજે મારા વેલા બાવા અઘોર નગારા તારા વાગે અઘોર નગારા એટલે અઘોર માર્ગમાં વળેલા હે વેલા તારી શક્તિ એવી તું તો પાપીમાંથી પણ પરમ પીર દશાએ પહોંચ્યો અને સદગુરુની કૃપા પ્રાપ્ત કરી અને વાઘનાથ શરણે બોલ્યો રામૈયો એટલે એનો ગુરુભાઈ રામૈયો એણે બનાવેલું આ ભજન છે એ વેલનાથ આજ પણ વેલાવળની ધૂણી નામથી આ જગ્યા પ્રચલિત છે ગિરનાર ભવનાથમાં જાઓ ત્યારે ભવનાથ મહાદેવ અને વેલનાથજીની જગ્યા આવી સુંદર ઐતિહાસિક જગ્યાઓ ગિરનારની તળેટીમાં આવેલી છે જ્યાં આપણું આશ્રમ પણ નજીકમાં છે ભૈરવ જપના નીચે જાઓ બરાબર એમની સમાધિ છે મારા વેલા બાબા અઘોર નગારા તારા વાગે
ચારે દિશામાં વડલો બિરાજે મારા વેલા બાબા મારા જૂના મારા જંગલના જોગી અખોડા નગારા રે તારા વાગે આવેલા રે બડની હેઠે એ ઘોડા રત્ન મારા વેલા બાબા મારા બાબા અમારો નરિયા દેખીને ગાંડો થયા ને ગાંડો જ્ઞાની ગરક્ષના આવા ધૂણ્યું તમારી વેલા એ ધૂણ્યા આ તો ધૂણા ધૂણા રે એ ધૂણ્યા શંખ વાગે એ મારા વેલા બાબા એ મારા ગિરનારી વેલા અઘોર નગારા તારા ભેરવ જપની હેઠે સમાધિ તમારી વેલા હે ભેરવ જપની હેઠે ઓલી સમાધિ તમારી વેલા બાબા ના તો જલહળ જો તું તારી જાગે મારા વેલા અઘોરે નગારા તારા વાગે વાહ વેલનાથ ચરણે બોલો બોલિયો રામૈયા એ વેલનાથ ચરણે બોલિયો રામૈયા ગિરનાર હવે તો તમે જાગો ગિરનાર જાગો તમે જાગો એ ગિરનાર હવે તો તમે જાગો મારા વેલા બાબા મારા જંગલના જોગી ગિરનારી વેલા અઘોર નગારા તારા વાગે મારા ગિરનારી વેલા અઘોર નગારા તારા વાગે અઘોર નગારા વેલનાથજીના ભજનમાં આપણે બહુ અનુભવ કરી શક્યા કે ઈશ્વરના ભજનથી અગર તો કોઈ સમર્થ સદગુરુની કૃપાથી જીવ
અધમતાથી ક્યાં સુધી પહોંચી શકે છે એનો પ્રત્યક્ષ અનુભવ આ ભજનમાં બતાવ્યો અને રામાયણમાં લખ્યું છે મજ્જન ફલ પેખીય તત્કાલા મજ્જન ફલ દેખીય તત્કાલા કાક હોય પીક બક ઉમરાલા કાગડો હંસ બની જાય અને એવી સુંદર જીવ શિવ સુધીની યાત્રાને સંપન્ન કરવામાં સદગુરુની કૃપા અને ઈશ્વરના નામનો સહારો જો જીવનમાં પ્રાપ્ત થઈ જાય તો જેવી રીતે આ વિલનાથજીનો ઇતિહાસ છે આવા તો અનેક ઇતિહાસો ભારત વર્ષના ખૂણે ખૂણે પડ્યા છે એની એક સુંદર અનુભૂતિ કરાવતું આ રામૈયાનું ભજન ધૂણી ધખાવી અને કહ્યું કે અઘોર નગારા તારા વાગે મારા વેલા બાવા અઘોર નગારા તારા વાગે. હવે જેસલ કરીને વિચાર માતે કાઈ જમ ઘેરા જોને માર એ સપના જેવો આ છે સંસાર એમ તોડી રાણી કરે છે પુકાર. ભયંકર જુલ્મી જેસલ જાડેજાનું પરિવર્તન થયા પછી સતી તોરલના પ્રભાવમાં એના જીવનનું પરિવર્તન થતું જોઈને સતી તોરલ જેસલને ઉપદેશ કરતા કહે છે જેસલ કરી લે વિચાર માથે જમકેરો માર સ્વપ્ન જેવો આ સંસાર તોડી રાણી કરે છે પુકાર આવો ને જેસલ રાયા પણ પ્રેમ થકી મળીએ રે એ પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ રે. જેસલનો ઉપદેશ કરીને કહે છે કે હે જેસલ વિચાર કરી જુઓ કારણ કે તમે જે અધમતાના માર્ગ ઉપર વળ્યાતા અને હજારો જીવાત્માની હિંસા કરી એટલું બધું પાપ કર્યું તોડી સરોવર પાળ અને ગૌધન તરસા વાળ્યા 21 મોરબંધા માર્યા આ જે તમારા જીવનનો એક ભયંકર કાળ હવે પરિવર્તન થયું છે ત્યારે જેસલ કરી લે વિચાર જરા વિચાર કરીને જુઓ કે એનું પરિણામ શું આવ્યું અને હવે તમે જે માર્ગ ઉપર વળ્યા છો ત્યારે સ્વપ્ન જેવો છે આ સંસાર એક સ્વપ્ન છે એ સ્વપ્ન જેમ ક્ષણ માત્રમાં સ્વપ્નમાં દેખાયેલા દ્રશ્યો એ જાગ્યા પછી અદૃશ્ય થઈ જાય એ રીતે આ સંસાર પણ એક દિવસ આપણી આંખ મીચાઈ જશે ત્યારે આ સંસાર પણ આપણા માટે પૂરો થઈ જશે પણ જે ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે આ તમને આ માનવ દેહ મળ્યો છે જે શક્તિ તમારી અધમતાના માર્ગે વળી હતી એ હવે સતના માર્ગ ઉપર વળે અને તમે પરમાત્માનું ભજન અને સેવા બે અપનાવો તો જેસલ કરી લે વિચાર સ્વપ્ન જેવો સંસાર માથે જમકેરો માર જમડાનો માર ભયંકર પડશે અને ત્યારે તમને બધું યાદ આવશે એ કરતાં અત્યારે એ મોતી હેરણમાં ઓરાય ત્યારે ખરાની ખરે ખબરું થાય માથે પડે ઘણકેરા ઘાય ફૂટે ને ફટકિયા કહેવાય આવો ને જેસલ રાયા પણ પ્રેમ થકી મળીએ. આવો આ મનુષ્ય દેહને પાવન કરવા માટે કોઈ સમર્થ સંતના શરણમાં જઈ અને આપણે સત્સંગની વાતો કરીએ જે વાતો દ્વારા આપણા જીવનું પરમ કલ્યાણ થાય મનુષ્ય દેહ સફળતા થાય અને ફરી માતાના ઉદરમાં જન્મ મરણ જરા વ્યાધિનો ભોગ ન બનવું પડે એના માટે તોરલે અનેક ઉપદેશોના દૃષ્ટાંતો આપ્યા. સંસારમાં મોતી એરણમાં ઓરાય કોઈ તો એમ કે હું પણ મોતી જેવો છું પણ મોતીનું પારખું જ્યારે થાય એરણ ઉપર મૂકવામાં આવે એની ઉપર ઘણના ઘા કરે અને ત્યારે ખોટું મોતી હોય તો ફૂટી જાય છે અને સાચું હોય તો એ મુકુટમાં મઢાય છે. એમ તમે અત્યારે તો ખોટા મોતી જેવા છો પણ હવે પરમાત્માના રાહ ઉપર ચાલી સતની સંઘેડે તમારું શરીર ચડ્યું છે ત્યારે તમારા સંયમ નિયમ વ્રત એ બધું હવે તમે તમારા જીવનની સાથે ઓતપ્રોત વણી અને પરમાત્માની એવી આરાધના કરો કે તમારા પાપ બધા પ્રલય થઈ જાય અને પરમાત્માની આ જ શરીર વડે કરીને તમને પ્રાપ્તિ થાય. એનો ઘણો મહિમા નિત નિત નાવાને જાય
તોય કોયલા ઉજળા ન થાય. રોજ તમે કોયલાને ગંગાજળથી નવરાવો પણ એ ઉજળા થતા નથી. પણ એ ઉજળા કરવા હોય તો એને અગ્નિમાં મૂકવા પડે, અને અગ્નિમાં મળી જાય અને બળી જાય ત્યારે કોયલા પણ સફેદ બની જતા હોય છે. એમ આ જ્ઞાનરૂપી અગ્નિની અંદર તમારું શરીર, તમારા શરીરનું અભિમાન અને તમારી પૂર્વની તમામ પ્રકારની જે પાપની પરંપરા એને પૂરી કરી અને ભસ્મીભૂત કરવા માટે ગુરુજીના જ્ઞાનમાં તમારા શરીરને ભસ્મીભૂત કરીને એની સાથે રહેલી તમામ વાસનાઓને બાળી અને જીવન મુક્ત દશા પ્રાપ્ત કરો. આવો ઉપદેશ કરતો સતીનું તોરલજીનું સુંદર ભજન છે. કરી લે વિચાર માતે કાઈ જમ ઘેરા જોને માર એ સપના જેવો આ છે સંસાર એમ તોડી રાણી કરે છે પુકાર તોડી રાણી કરે છે પુકાર. આવો આવો જે સલરાય આપણે આવું જ્ઞાન સાંભળીએ પ્રેમ થકી મળીએ રે. ઓ જી 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 તને અનુભવી આવ્યો એ અવતાર હવે માથે સદગુરુજી ધાર. જે સંતને અનુભવી આવ્યો છે અવતાર હવે માથે સદગુરુજી ધાર. એક દી જાઉં તારે ધણીને દ્વાર ગુરુ મેળવી ઉતારશે તારી ભપાર. એક દી જાઉં આપણે ધણીને દ્વાર ગુરુ મેળવી ઉતારશે ભપાર. આવો આવો જેસલરા જ્ઞાન સાંભળીએ પ્રેમ થકી મળીએ મળીએ. મારા ગુરુજીના ગુણનો નહીં પાર અને ભક્તિ ખાંડા કેરી જોને ધાર. ઓલ્યા નુગરા શું જાણે આ સંસાર એનું એળે જોયો તાર. આવો આવો જે સલરાય આવું જ્ઞાન સાંભળીએ પ્રેમ થકી મળીએ. ઓલા છીપલા સમુદ્રમાં થાય પણ જેની હોય પૂરણ કમાય. છીપલા સમુદ્રમાં થાય જેની હોય પૂરણ કમાય. તો સ્વાતિ ના મેહુલા વરસાય પછી છીપમાં હાચા મોતીડા થાય. 1 લાખ રૂપિયાના મોતી પાકે હો, પાણીમાંથી મોતી પાકે.
જેની હોય પૂરણ કમાઈ તો સ્વાતિ નામે હુલા વરસાય પછી એમાં હાચા મોતી થાય પણ ઈ મોતી મોતી માથે પડે ઘણ કેરાજોને ઘાવ એમાંથી ફૂટે એટલા ફટકિયા કહેવાય હાચાની ખરે ખબરું થાય એ ફૂટે એટલા ફટકિયા કહેવાય હાચાની ખરે ખબરું થાય આવો આવો જેસલ રાય આપણે નામ સાંભળીએ પ્રેમ થકી મળીએ આવા હે તે હરી ગુણ ના ગાય પ્રેમે જોને ગુરુ પૂજા જોને થાય એ કોરી પાવરીએ વરતાય ચાર જુગની વાણી તોડી રાણી ગાય આવો આવો જેસલ રાય આપણે જ્ઞાન સાંભળીએ પ્રેમ થકી કાંટા કેરી છે વાળ સંતો ભાઈ કળજુગ કાંટા કેરી છે વાળ એ સંતો ભાઈ કળજુગ છે કાંટા કેરી વાળ એમાં જોઈ જોઈને એમે પાઉં ધરો તોરલ જાડેજાને આગળ ઉપદેશ કરતા કહે છે કે આ ભવ આવો અવતાર માથે સદગુરુને ધાર બેડલી ઉતારે ભવ પાર જા ઉતારે ધણીને દરબાર આવો ને જેસલ રાયા પણ પ્રેમ થકી મળીએ રે હે જેસલ આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે પણ જેમ એનો સુકાની ન હોય તો નાવ ગમે ત્યાં ભટક્યા કરે પણ કોઈ સમર્થ સદગુરુ શરીરના સુકાની બની જાય તો એને ધ્યેય તરફ વાળી અને ધ્યેય સુધી પહોંચાડવાની યાત્રાને સદગુરુની કૃપા પ્રાપ્ત થયા પછી આપણને એ પ્રાપ્ત થાય તો આ ભવ આવો અવતાર માથે કોઈ સદગુરુને ધાર બેડલી ઉતારે ભવ પાર ધાવ જા ઉતારે ધણીને દરબાર આવો ને જેસલ રાયા પણ પ્રેમ થકી મળીએ રે એવા પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ રે હાલો હાલો ઉતાવળ કરો કારણ કે શરીર ક્યારે કાળ ધર્મને પામશે ત્યાર પહેલાં તમારા મોક્ષનું સાધન સિદ્ધ કરવા માટે હવે આ પંથ ઉપર ચાલવા માટે તમે એકદમ પ્રબળ પુરુષાર્થ કરી અને પરમાત્મા તરફ વળો અને એમાં સંતોનો સહારો સત્સંગનો સહારો અને સદગુરુની કૃપા એને પ્રાપ્ત કરી અને માનવ દેહનું પરમ કલ્યાણ કરો આવું કહેવાતું આ સુંદર તોરલનું ભજન જેસલને ઉપદેશ કરવા માટેનું છે.
સાધુ પિયો રામ રામ રામ. પ્રહલાદ રાજાનું આ ભજન છે અને એ ભજન સાધકોને ઉપદેશી અને કહ્યું છે કે અજરા કहीं જરિયાન જાય એ જીવીરા મારા જરા કहीं જરિયાન જાય આ થોડે થોડે સાધ પીવો જી. આ ભક્તિ માર્ગ છે એ અજરા માર્ગ છે. એને જીરવવા માટે એટલી જ પ્રબળ સાધના અને સાધના પછી એને પચાવવા માટે સદગુરુની કૃપા. સદગુરુની કૃપા ન હોય તો મળેલું પણ ક્યારે ધૂળધાણી થાય એની ખબર નહીં. એટલે અજરા કંઈ જરિયા ન જાય, તમે થોડે થોડે સાથ પીવો. એટલે ધીરે 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 તમારા પંથમાં તમે આગળ વધતા જાઓ. અને પછી એમાં ભયસ્થાન શું છે પ્રહલાદ રાજા બતાવે છે કે ચડવું કાંઈ મેરું ને આસમાન એ દીરા મારા ચડવું કાંઈ મેરું ને અસમાન એમાં આડા ને અવળા વાંક ઘણા જી. ચડવું કાંઈ મેરું અસમાન એટલે કે કહેણી મિશ્રી ખાંડ હે રેણી તાતા લો. કહેણી કહે અને રેણી રહેવે એસા વિરલા કોક. તો તમે કહેણી કહેશો પણ રેણીનું ઘર તમારે જ્યાં સુધી તમે રેણી કા ઘર દૂર. કલયુગ મેં કહેણી કે બહોત મજૂર. મેરુ આસમાન સુધી ચાલવાનો આ અગમ પંથનો માર્ગ છે. અને અગમ પંથના માર્ગ ઉપર ચાલતા આડા ને અવળા માર્ગ ઘણા. રસ્તામાં એટલા બધા ભયસ્થાનો છે. ક્યાંક પુત્રેશના, ક્યાંક વિતેશના, ક્યાંક લોકેશના. આ બધી પ્રકારની વાસનાઓને છોડી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ઇત્યાદિ વિષયોના સાધનો એ સામે આવશે ત્યારે તમે આમાંથી ચલિત ન થાવ. એટલે તમે એનાથી સાવધાન રહેજો એમ આ ભજનમાં કહેવાયું. અને પછી કહેવાયું આ કળિયુગ છે કાંઈ કાંટા કેરી વાડ એ જીવીરા મારા. કળિયુગ છે કાંટા કેરી વાડ એમાં જોઈ જોઈને પાવા ધરો જી. નિંદા કરવાવાળા લોકો, ગમે તેમ બોલવાવાળા લોકો એ કાંટા અને કાંકરા જેવા છે. જેમ રસ્તામાં ચાલતા હોય ને કાંટા કાંકરા પગમાં ના આવી જાય, વાગે નહીં, એનાથી જેમ માણસ સાવચેત રહે એમ દુરીજનોથી સાવધાન રહી અને તમે પકડેલો માર્ગ, ભક્તિ માર્ગ, યોગ માર્ગ, કર્મ માર્ગ એની ઉપર ચાલતા આવતા રસ્તામાં જે વિઘ્નો આવે એ વિઘ્નને પ્રભુની કૃપાથી વટાવી પાર કરી અને તમારા માર્ગને સુંદર બનાવતા જાઓ. એવી રીતે ઉપદેશ કરતું આ મહારાજા પ્રહલાદનું ભજન છે. અજરા જરિયાન જાય આવો અજરા કાંઈ સાધુ પિયો રામ રામ રામ. એજી ચડવું કાંઈ મેરું ને સમાન સંત ભાઈ એ ચડવું છે મેરું એ સમાન આડા ને અવળા વાંક ઘણા અજરા જરિયા જાય હવે શીલ મરછી બાંધો તમે હથિયાર
संतवाई सील बरछी बांधो हथियार पुछिया माइला से ए जी तमें युद्ध लड़ो अजरा काई देरी जान जाए ए संतो भाई अजरा काई देरी जान जाए थोड़े थोड़े तमें साध पियो धारणा एनी ऊपर जीन धरो बोलिया काई राई रे प्रहलाद ए संत भाई अब बोलिया छे काई राई प्रहलाद अजंपाना तेजी तमें जाप जपो तन घोड़ो मन असवार ए दिवीरा मारा तन घोड़ो ने मन असवार एनी ऊपर झरणाना जी न धरो जी ए अजंपाना जाप जपो जी तन घोड़ो मन અસવાર આ શરીર રૂપે ઘોડા ઉપર મન અસવાર થઈ ગયું છે અને મન સંસારમાં ચારે તરફ આ શરીરને ભટકાવે છે વાસનાઓને ભટકાવે છે અને એ વાસનાઓના દૃઢીકરણથી સંસારમાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ એ વખતો વખત આ જીવાત્માને અનાદિકાળથી પ્રાપ્ત થતી આવી છે તો આ તન ઘોડો મન અસવાર તન ઘોડો બની ગયો છે શરીર ઘોડો બની ગયું છે અને મન એની ઉપર અસવાર થઈ ગયું છે એના બદલે તમે મન ઉપર સંયમ કરીને અજંપાના જાપ જપી અને મન મારણ કી ઔષધિ સદગુરુ દેત બતાય ઈચ્છત પરમાનંદ કો સો સદગુરુ શરણ में જાય સદગુરુનું શરણ પકડી અને તમે અજંપાના જાપ વડે કરી અને મનને પણ વશ કરો અને મનને વશ કરી તમારા સંકલ્પ વિકલ્પની આ મને મનુષ્યના કારણ બંધય મોક્ષયો આ કારણ બંધ અને મોક્ષનું જે કારણ મન છે એને તમારા સંયમમાં નિર્મિત કરો ને એને નિર્બળ બનાવો અને એને પ્રભુ તરફ વાળો બસ આવું કહેવાનો ઉદ્દેશ મહારાજા પ્રહલાદજીએ આ ભજન દ્વારા પ્રયાસ કર્યો છે લાવો રે કુચીને એ તાળા ખોલીએ પણ કુચી મારા ગુરુજીને હાથ સતી લોયણનું આ ભજન છે ઇતિહાસ એવો છે કે લુહારની દીકરી લોયણ પૂર્વજન્મના સંસ્કારો લઈ યોગ ભ્રષ્ટ જીવાત્મા જેમ કહેવાયું છે કે ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત ઊંચ નીચ ઘેર અવતરે આખર સંતનો સંત એ રીતે પૂર્વજન્મના અધૂરા યોગને પૂરા કરવા માટે આટકોટ પાસે કીડી અને કરિયાણા ગામ છે ત્યાંની આ લુહારની દીકરી એ લુહારની દીકરીને યોગના અભ્યાસ વડે કરીને બ્રહ્મચર્ય વ્રત કરીને એના અપાર સ્વરૂપ એનું તેજસ્વીતા એનું સ્વરૂપ એનું લાવણ્ય અને એની એવી સુંદર કાયા જોઈ અને આટકોટનો રાજા લાખો એ લાખા રાજની દૃષ્ટિ એની ઉપર કુદૃષ્ટિ પડી અને
એને ગમે તે રીતે પ્રાપ્ત કરવાના ઘણા પ્રયત્નો કરવા છતાં પણ જ્યારે લાખો એમાં સફળ ન થયો અને એમાં એ લોયણના ગુરુ શેલરસિંહ બાવા આવ્યા, ઢેલડી નગરના રાજા, અને શેલરસિંહ બાવાના જ્યારે ચમત્કારો લાખાએ જોયા ત્યારે તરત એમાં પરિવર્તન થયું અને પરિવર્તન થયા પછી યોગ માર્ગમાં આગળ વધવા માટે લોયણે એને એક પછી એક યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન એક પછી એક બધા અંગો એને સિદ્ધ કરાવતા એકાંતમાં બેસી અને સાધનાઓમાં દ્રઢ બનાવ્યો અને લાખો રાજમહેલના તમામ વૈભવોને છોડી વાસનાઓને છોડી અને ભક્તિ માર્ગમાં વળ્યો. પણ એક સમય એવો આવ્યો કે લાખાની દૃષ્ટિ બદલાણી અને દૃષ્ટિ બદલાણી ત્યારે એ અધમતાનું પાપ કરવા જ્યારે લાખો તૈયાર થયો ત્યારે ગુરુનો એને શ્રાપ મળ્યો અને શ્રાપ વડે કરી અને એ શેલરસિંહ બાવાના શ્રાપથી આ કાયા કોઢી થઈ એની અને આખા શરીરમાં કોઢ નીકળી ગયા અને કોઢ નીકળ્યા પછી લાખો પસ્તાવા લાગ્યો. ત્યારે લાખાને ઉદ્દેશી અને સતી લોયણ એ વખતે કહે છે કે અમર અમરે ગુરુજીએ રોપ્યો, એના મૂળ તો પહોંચ્યા છે પિયાળ, એ સાખુરે સ્વર્ગા પૂરમાં પહોંચ્યું, એને વેડનારો ચતુર સુજાણ લાખા, એ ગુરુજી આવે તો તાળા ઉઘડે, કૂચી મારા સદગુરુજીને હાથ લાખા, એ અબળા લોયણ સંતો એમ ભણે. હે લાખા, તને લોયણ એમ કહે છે કે તારા પાપના પશ્ચાતાપના રૂપમાં તારા પાપના નિવારણ માટે સદગુરુ મહારાજ કાશી જઈને બેસી ગયા છે. તારા પાપનું નિવારણ કરવા માટે સદગુરુ પોતે પોતાનો પશ્ચાતાપ કરીને તપસ્યા કરીને ભજનમાં એકાંતમાં બેસી અને તારા પાપને બાળવા માટે તમામ ક્રિયાઓ કરી રહ્યા છે. તારા પાપ જ્યારે પૂરેપૂરા નાશ થશે અને અધમતાનો તને પસ્તાવો થશે ત્યારે ગુરુજી આવશે, ત્યારે તારા તાળા ઉઘડશે. એટલે કે આ કોડ પણ તારા મટશે. અને બીજી બાજુ જોઈએ તો આજ્ઞા ચક્રનું જે તાળું છે એ તાળું સદગુરુના કૃપા વડે જ ખુલતું હોય છે. અને તાળું જ્યારે ખુલે ત્યારે તમામ સાધકને પોતાના અંતરચક્ષુમાં દિવ્ય જ્યોતિની અનુભૂતિ થાય છે. તો આવા માર્ગમાં લોયણ લાખાને ઉદ્દેશી અને અનેક દ્રષ્ટાંતો આપે છે. આકાશીના નગર નારે માર્ગે અને લખ રે આવે લખ જાય, એ સાધુ જનનો આ સંદેશડો, હવે નુગરાથી કયો નવ જાય લાખા, એ ગુરુજી આવે તો તાળા ઉઘડે. ગુરુજી અહીં આવે એવું કાંઈક કર. એટલે લાખાએ પોતાના રાજ ભંડારમાંથી અન્નક્ષેત્રો ચાલુ કરાવી દીધા, પાણીના પરબો બંધાવી દીધા, ધાર્મિક ધર્મશાળાઓ ઊભી કરી અને અનેક પ્રકારે આ સત્કાર્યની સુવાસ સાધુ સંતોને ભોજન કરાવવા લાગ્યો. અને એમ કરતાં કરતાં લાખાના પાપ પૂરા થયા. અહીં શેલરસિંહ બાવા 12 વર્ષથી કાશી મણિકર્ણિકાના ઘાટ ઉપર બેસી અને લાખાના ઉદ્ધાર માટે ભજન કરે છે, તપસ્યા કરે છે. જુઓ સદગુરુની કૃપા શિષ્ય ઉપર કેટલી હોય છે એનું આ એક જીવંત દ્રષ્ટાંત છે. એમ કરતાં કરતાં કાશીના ઝાંપા સુધી આની સુવાસ પહોંચી અને લોકવાયકાએ સાંભળ્યું કે હવે લાખાનું એકદમ પરિવર્તન થયું છે. ઓહો, આટકોટની અંદર તો અન્નક્ષેત્રો ચાલે છે, ગૌશાળા ચાલે છે અને અતિથિઓને સુંદર સન્માન થાય છે. આ બધી ખબર જ્યાં શેલરસિંહને પડી એટલે 12 વર્ષે ગુરુજી આવ્યા અને લેવા કાંઈ લાખાની સંભાળ, એ જે હાથને કડ્યો અડ્યો ને કાયા થઈ હેમની, અને લાખો થયો કંચન ને મોલ લાખા, એ અબળા લોયણ સંતો એમ ભણે, આવા ગુરુજી આવે તો તાળા તારા ઉઘડે. આ ભજનમાં આવો સુંદર લાખા અને લોયણનો મહિમા સમજાવતું આ શેલરસિંહ બાવાનું ભજન છે.
ગયા છે પાતાળ એ લાખા એ જીરે લખા એની ડાળ્યું રે સ્વર્ગાપુરમાં પહોંચ્યું રે અને એનું વેડનારો ચતુર લાવો રે ખુરશીને એ તાળા ખોલીએ રે પણ ખુરશી મારા ગુરુજીને હાથ લાખા રે એ જીરે લાખા જો ગુરુજી આવે તો આ તાળા અબડા એ લાખાને એમ તો લાખા એ કાશીનગર ને માર્ગે અને કાંઈ કસબે પડ્યો રે પોકાન એ હરિચંદ્ર વેતે તારા રોહિદાસને સતના માર્ગે જુઓ હરિચંદ્ર રાજાએ જુઓ સત્કારણે સંકટ થયા રાણી કુંવર વેચા છતાં એ સતથી પાછા ન વળ્યા એવો આ માર્ગ છે એ લાખા આ સતનો માર્ગ છે આ સતના માર્ગમાં અસત્ય ચાલે નહીં તો તમે અસતનો આશરો લીધો અને એના પાપે કરીને આ કોડ નીકળ્યા પણ ગુરુજીનો હાથ તમારા શરીર ઉપર જ્યાં પડ્યો 12 વર્ષે ગુરુજી આવ્યા 12 વર્ષે ગુરુજી આવ્યા અને જ્યાં સમર્થ સદગુરુ શેલરસિંહ બાવાનો માથે હાથ પડ્યો ત્યાં એના કોડ પણ મટી ગયા કાયા કંચનવર્ણી થઈ અને ભજન કરતાં કરતાં છેવટે એ પરાને પાર પહોંચી અને પરમ તત્વની અનુભૂતિ કરાવી એવું આ શેલરસિંહની ચેલી લોયણ બોલ્યા એ લોયણનું આ સુંદર ભજન એનો જબરજસ્ત ઇતિહાસ અને આજ પણ લોયણ અને લાખાની ત્યાં આટકોટમાં સુંદર સ્મૃતિ એનું સુંદર મંદિર છે. મન હરી ગયો મારું માતા અનસૂયાનો લાલ ચિત ચોરી ગયો મારું માતા અનસૂયાનો લાલ. ગિરનાર સાધના આશ્રમના પ્રણેતા પુનિતાચાર્યજી મહારાજનું બનાવેલું આ ભગવાન દત્તાત્રેયને ઉદ્દેશી અને લખાયેલું ભજન છે પણ ત્યાર પહેલાં ભગવાન દત્તાત્રેય માટે થોડીક આપણે સમજી લઈએ કે ભગવાન દત્તાત્રેય એ કોણ છે. અત્રિ અને અનસૂયા બંને મહાન તપસ્વી ઋષિઓ. અત્રિના પત્ની અનસૂયાજી મહાન સતી હતા જે સૂર્યને પોતાની સાધના વડે નિકટ લાવી શકે અને ગંગાજીનો પ્રવાહ જાહ્નવી ગંગાની તરીકે એમના આશ્રમ સુધી આવે. ચિત્રકૂટમાં આ અત્રિ ઋષિ અને અનસૂયાજી રહેતા હતા. એક વખતનો સમય દેવની સભામાં બ્રહ્માદિક તમામ દેવતાઓ વિરાજ્યા છે. ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, 88,000 ઋષિઓ અને તમામ દેવતાઓ એમના પત્નીઓ સાથે વિરાજિત છે. મહાલક્ષ્મી, મા સરસ્વતી અને મા ભગવતી પરાંબા પાર્વતીજી જ્યાં વિરાજિત છે અને ત્યાં ભારતની સતીઓની તમામ ચર્ચાઓ થતાં સતી શિરોમણી અનસૂયાજીનું નામ આવ્યું. બહુ પ્રશંસા દેવતાઓએ અને નારદજીએ કરી કે ભારત વર્ષમાં અનસૂયા જે સતી છે એ સતી તો તમામ સતીઓના શિરોમણી છે. આમ જ્યાં પ્રશંસા થઈ ત્યારે ઈર્ષાના દ્વેષના ભાવથી આ ત્રણેય દેવીઓ પોતે વિચાર કરવા લાગ્યા કે સતીઓ ભારત વર્ષમાં મૃત્યુલોકમાં આવા સતી કે જે દેવલોકમાં એની ચર્ચા થાય અને મહાસતી કહેવાય એ કેમ માની શકાય.
આ તો મૃત્યુલોક તો અધમલોક છે અને એ લોકમાં આવા સતીઓ હોય એ માનવામાં આવતું નથી એમ ભગવાન વિષ્ણુ આગળ નિવેદન થયું. ત્યારે વિષ્ણુએ કહ્યું કે દેવી ઝેરના પારખા હોય નહીં અને આ ભારત વર્ષ તો એવો દેશ છે કે ત્યાં સતીઓ સંત સુરા અને ભક્ત એની આ પરમ ભૂમિકા પાવન ભૂમિકા છે અને એમાં આશ્ચર્ય પામવા જેવું કશું હોઈ શકે નહીં. પણ છતાં ત્રણેય દેવીઓને સંતોષ ન થયો અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓને ત્રણેય દેવીઓએ વિનંતી કરી કે તમે જાઓ અને સતી અનસૂયાની પરીક્ષા લો. પરીક્ષા લેવા માટેની આજ્ઞા થતાં ત્રણેય દેવતાઓ સાધુના વેશમાં અત્રિના આશ્રમમાં આવ્યા. ઋષિ ગંગા સ્નાન કરવા માટે ગયા હતા. આશ્રમમાં માં અનસૂયાજી આશ્રમના કાર્યમાં લાગેલા હતા અને અચાનક આ ત્રણેય સાધુના વેશમાં મહાન તેજસ્વી વિરલ વિભૂતિઓ બ્રહ્મા અને વિષ્ણુ અને મહેશ ત્રણેય આવ્યા અને ભવતી ભિક્ષાન દેહી કરીને જ્યાં અવાજ કર્યો ત્યાં માં આશ્રમમાંથી બહાર આવ્યા. અન્નપૂર્ણા દેવી અનસૂયા માતાજીએ બે હાથ જોડી વિનંતી કરી, પધારો યોગીરાજ, આવો, આપનું સ્વાગત છે, આપનું શું સ્વાગત કરીએ, આપ ભિક્ષામાં શું લેશો? ત્યારે કહ્યું અત્રિ પત્ની માં અનસૂયાને આ યોગીઓ કહેવા લાગ્યા કે માં, અમે તમારી પાસે ભિક્ષા એવી રીતે લેવા આવ્યા છીએ કે તમે વસ્ત્રોનો ત્યાગ કરીને નિર્વસ્ત્ર બનીને નગ્ન થઈને અમને ભિક્ષા આપો તો તમારી પાસેથી અમે ભિક્ષા લઈશું અને નહીંતર ચાલ્યા જઈશું. તો માં અનસૂયા વિચાર કરવા લાગ્યા કે મારા શરીરને મારા પતિ સિવાય કોઈએ જોયું નથી અને આ કોઈ સાધારણ માણસ આવી માગણી કરી શકે નહીં. ચોક્કસ કોઈ દેવતાઓ મારી પાતિવ્રત ધર્મની પરીક્ષા કરવા માટે આવ્યા લાગે છે. આવું સમજીને વિચાર્યું કે હવે શું કરવું જોઈએ. જો હું ભિક્ષા નથી આપતી તો અમારો આતિથ્ય ધર્મ લાજે છે અને જો ભિક્ષા આપું છું તો મારી મર્યાદાનો ભંગ થાય છે. ત્યાં પરમાત્માએ એમને બુદ્ધિ સુજાડી કે બાળક નાનું હોય ત્યારે માં કદાચ વસ્ત્ર વગર હોય, અગર તો બાળક વસ્ત્ર વગર હોય તો એમાં કોઈ પણ પ્રકારના વિકાર હોતા નથી અને શરીરના કોઈ ભાવ એમાં આવતા નથી. એ રીતે વિચાર કરી અને સતી અનસૂયાએ ભગવાન સૂર્યની વંદના કરી, હાથમાં જળ લીધું અને સૂર્યનારાયણને પ્રાર્થના કરી અને દેવી કહેવા લાગ્યા કે દેવ, હે દેવાધિદેવ ભગવાન ભાસ્કર, આપ તો ત્રણેય લોકને પ્રકાશિત કરવાવાળા સાક્ષાત બ્રહ્મ સ્વરૂપી સૂર્યનારાયણ, મેં મનથી વચનથી કર્મથી જો ઋષિ અત્રિ સિવાય બીજા કોઈને મનમાં ચિંતન પણ ન કર્યું હોય તો આ ત્રણેયને બાળક બનાવી દો. અને એ રીતે જ્યાં અંજલિ જળ છાંટ્યું ત્રણેય બાળક બની ગયા. ત્રણેય બાળકોને સતીએ કપડામાં ઝૂલા બનાવી અને વડની ડાળે ત્રણેયને ટીંગાડી દીધા. અહીંયા 2-4 દિવસ થઈ ગયા અને જ્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર આવ્યા નહીં ત્યારે ત્રણેય દેવીઓ બેસી અને ઉદાસીન ચહેરે પોતે કહેવા લાગ્યા કે ઓહો, અમારા 3 દિવસથી અમારા પતિ ગયા છે અનસૂયાનું પરીક્ષણ કરવા પણ હજી પાછા આવ્યા નહીં. એટલામાં દેવઋષિ નારદ આવ્યા અને નારદજીએ કહ્યું કે ત્રણેય દેવીઓ તમે ભેગા થઈ અને આમ ઉદાસીન તમારા મોઢા ઉતરી ગયા છો, મન ઉપર પ્રસન્નતા નથી, શું થયું છે? ત્યારે ત્રણેય દેવીઓએ વિતક કથા કહી કે આ ત્રણેય અમારા ઘરવાળા સતી અનસૂયાની પરીક્ષા કરવા માટે ગયા છે પણ હજી સુધી પાછા આવ્યા નથી, તો એ ક્યાં હશે એની અમને ચિંતા થાય છે. તો તમે કંઈ જાણતા હો, કારણ કે સ્વર્ગ મૃત્યુ અને પાતાળ ત્રણેય લોકમાં તમારી અવ્યાહત ગતિ છે, તો આપ કૃપા કરીને અમારા સ્વામી ક્યાં છે એની જો ભાળ હોય તો કયો. ત્યારે કહ્યું ચાલો મારી સાથે. ત્રણેય દેવીઓને લઈ અને અત્રિના દ્વાર ઉપર જ્યાં આવ્યા તળે ઝૂલા બતાવીને નારદજીએ કહ્યું કે આ તમારા ત્રણેય પતિ આ સતીના પાતિવ્રત ધર્મના પ્રતાપે કરી અને ત્રણેય બાળક બની ગયા છે અને આ સૂતા. ત્યાં તો અનસૂયાજી આવ્યા અને અનસૂયા ત્રણેય દેવીઓને જોઈ અને તમે કોણ છો બધું પરિચય થયો અને પરિચય થવા પછી પૂછ્યું કે અમારા ત્રણેય પતિ ક્યાં છે. અનસૂયાજીને વિનંતી કરવા લાગ્યા કે આ 3 બાળકરૂપ છે, કોણ બ્રહ્મા છે, કોણ વિષ્ણુ છે, કોણ શંકર છે એ ખબર પડતી નથી, તો તમે તમારા પાતિવ્રત ધર્મના પ્રતાપે કરી અને ત્રણેયને મૂળ સ્વરૂપમાં લાવો. એટલે એ સતીઓની વિનંતી સાંભળી અને દેવી અનસૂયાજીએ વળી પાછું જળ છાંટી અને સૂર્યનારાયણની વંદના કરી અને કહ્યું કે આ ત્રણેય મૂળ સ્વરૂપમાં આવી જાઓ. એટલે પાછા જે વેશમાં હતા એ વેશમાં આવી ગયા
અને પછી ત્રણેય સતીઓએ પોતાની હાર કબૂલી કે અમે તો સતી છીએ એનું અમને ઘમંડ હતું, પણ તમે મહાસતી છો, ભારત વર્ષમાં આવા સતીઓ હશે એની અમને ખબર નહોતી, અજાણતા અમારો અપરાધ થયો છે, એ અપરાધને ક્ષમા કરો. એકબીજા પરસ્પર વાતો કરે છે ત્યાં ત્રણેય દેવતાઓ મહાસતી અનસૂયાનો પ્રભાવ જોઈ અને કહેવા લાગ્યા કે દેવી અમારી પાસેથી કાંઈ માગો, કારણ કે દેવતાઓનું દર્શન એ અમોઘ હોય છે, તમે કાંઈક માગો. ત્યારે કહ્યું પ્રભુ બીજું કાંઈ માગવું નથી, પણ તમે ત્રણેય ભિક્ષા લેવા આવ્યા, હજી તમને ભિક્ષા કરાવી નથી, મારા સ્તનપાન કરાવવું છે તમને, અને તમે મારા બાળક મારે ત્યાં જન્મ ધારણ કરી અને ત્રણેય આવો એવી મારી ઈચ્છા છે. એ ઈચ્છાને પૂરી કરવા માટે દેવતાઓએ આપેલું વરદાન પાળવા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર ત્રણેય એક રૂપ ધારણ કરી અને દત્તાત્રેય સ્વરૂપમાં ત્યાં પ્રગટ થયા. અને એ ભગવાન દત્તાત્રેય ગિરનારમાં આજ પણ અનેક રૂપે ત્યાં સદૈવ વિરાજે છે. તો એવા દત્ત ભગવાનનું સ્વરૂપ વર્ણન કરતા આ આચાર્ય પુનિતાચાર્યજી બોલ્યા છે, મન હરી ગયો મારું માતા અનસૂયાનો લાલ, દિલ હરી ગયો મારું માતા અનસૂયાનો લાલ. પછી તો ચાખડી કેવી, વસ્ત્ર કેવા પરિધાન કેવા વસ્ત્રો ધારણ કર્યા છે, કેવો વેશ છે, જટાજૂટ, હાથમાં કમંડળ, ખભે જોડી અન્નપૂર્ણા, અને ચાખડી એ જાણે મનને આકર્ષિત કરે એવું ભગવાન દત્તાત્રેયનું અનેકવિધ સ્વરૂપ વર્ણન કરતા આ પુનિતાચાર્યએ ભગવાન દત્તાત્રેય પ્રત્યેનો પોતાનો ભક્તિભાવ પ્રગટ કર્યો છે આ ભજનમાં. મન હરી ગયો મારું માતા અનસૂયાનો લાલ, મન હરી ગયો મારું માતા અનસૂયાનો લાલ, ચિત ચોરી ગયો મારું માતા અનસૂયાનો લાલ. પર બીજ જટા શીશ પર બીજ, ગંગા કેરી ધાર, ગંગા કેરી ધાર, કાનમાં કુંડળ જળ હળે ને કાનમાં કુંડળ, કાનમાં કુંડળ જળ હળે જાણે વિજતણો ચમકાર. મન હરી ગયો મારું માતા અનસૂયાનો લાલ, ચિત ચોરી ગયો મારું માતા અનસૂયાનો લાલ. ભાલમાં તિલક શોભે, વિશાળ ભાલમાં તિલક શોભે, જેમ શોભે ઉદયનો ભાણ, શોભે ઉદયનો ભાણ. નાક નમણું, નાક પ્રેમનો સાગર, નાક નમણું, ઓલો પ્રેમનો સાગર એને ઉભરે નહીં નો માય. મને હરી ગયો મારો માતા અનસૂયાનો લાલ, ચિત ચોરી ગયો મારો માતા અનસૂયાનો લાલ.
ખંભે જોડી ષડભુજા એમાં આયુધ ગ્રહિયા સાર આયુધ ગ્રહિયા સાર કોણ કોણ શંખ ચક્ર ત્રિશૂળ ડમરૂ શંખ ચક્ર શંખ ચક્ર ત્રિશૂળ ડમરૂ કમંડળ ને માળ મન હરી ગયો મારો માતા અનસૂયાનો લાલ ચિત ચોરી ગયો મારો માતા અનસૂયાનો લાલ સો કોમળ વદમાં પીળું પિતાંબર સો કોમળ વદમાં દત્ત મહારાજની ચાખડી તારણહાર ચાખડી તારણહાર શક્તિ ધેનુ શક્તિ ધેનુ વેદ સ્વાન થઈને શક્તિ ધેનુ વેદ સ્વાન થઈને બેઠા પદાર્થ ચાર મન હરી ગયો મારો માતા અનસૂયાનો કોટી કંદલ પથી રૂપ અધિક જેને કોટી કંદલ પથી રૂપ અધિક જેનું રસનાના સાભાર રસનાના સાભાર શેષ શારદ નારદ થા ક્યાં શેષ શારદ શેષ શારદ નારદ થા ક્યાં પુનિત જોડ્યા મન હરી ગયો મારો માતા અનસૂયાનો લાલ ચિત ચોરી ગયો મારો માતા અનસૂયાનો 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 કોઈ કવિએ ગિરનાર માટે લખ્યું છે કે હજો હાથ કીર્તાલ ને ચિત ચાનક તલેટી મહી હજો ક્યાંક વાસ મારો હજી પણ એવું કાંઈક લાગ્યા કરે છે અને નરસૈની કડતાલ જાણે હજી વાગ્યા કરે છે એવી આ પતિત પાવની પરમ પાવન ભૂમિ ગિરનારમાં ભગવાન દત્તાત્રેય કોઈને કોઈ રૂપમાં સદા સદૈવ વિરાજિત રહે છે અને એની અનુભૂતિ કોઈ કોઈ જીવાત્માને પોતાની ભાવના પ્રમાણે ગિરનારમાં થયા વગર રહેતી જ નથી. તો એવી ભૂમિમાં રહીને પુનિતાચાર્યજીએ ભગવાન દત્તાત્રેયની ઉપાસના કરતાં કરતાં જે સ્વરૂપનું નિરીક્ષણ કર્યું હશે તે સ્વરૂપનું એક આબેહૂબ ભજનની અંદર એ દ્રષ્ટાંત પૂરું પાડતા આ ભજન લખાયું છે કે ચાંખડી જાણે ખટાક ખટાક થાય ત્યારે જાણે મોક્ષના દરવાજા ખુલતા હોય એવું લાગે અને એ અમુક જ્યોતિ સ્વરૂપે પરમાત્મા અનેક રૂપે યોગીઓના ગુરુઓના પણ ગુરુ સિદ્ધોના પણ સિદ્ધ એવા ભગવાન દત્તાત્રેય સદૈવ ગિરનારની ભૂમિમાં વાસ કરી અને તમામ ભક્તોનું કલ્યાણ કરે છે. 6 ભુજાવાળા ભગવાન દત્તાત્રેય અભય વરદાન આપી અને ભક્તોને પોતાના તરફ આકર્ષે છે. એવી આ પરમ પાવન ગિરનારની ભૂમિ એ ભગવાન દત્તાત્રેયની સાક્ષાત ભૂમિ છે.